શિવ મહાપુરાણ, શ્રી શિવ મહાપુરાણ. આપણે આવ્યા છીએ 14માંનો બીજો ભાગ અને બીજા ભાગનો 14માંનો બીજો અધ્યાય બીજો અને 14માંનો બીજો ભાગ. પહેલાં બોલવું પડે એથી કરીને મારે ક્યારેય ભૂલ ના થાય એટલા માટે પહેલાં તો આપણે પેલા ગણપતિ દાદાને યાદ કરશું કે આમાં વાંચવામાં આપણે હારી રહીએ ને આપણને સારા વિચાર આપે, સારા સંસ્કાર મળે. એ આપણે હરિને યાદ કરશું. એ હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. એ હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. ચાલો આપણે આવ્યા છીએ 14માંનો બીજો ભાગ, શ્રી શિવ મહાપુરાણ. ગણપતિ દાદાને કહેશું આપણી બીજો ભાગ આવ્યા છીએ. ગણપતિ દાદાને કહેશું અમારા વાંચવામાં હાજરીએ અમારી ભૂલચૂક થાય તો માફી માગી છીએ, અમને ક્ષમા કરજો. મારા મિત્રોની ત્રિકાળ સંધ્યા, સવારે ઉઠતા બપોરે સૂતા, સવારે ઉઠતા બપોરે જમતા સાંજે સૂતા ખાસ ફેમિલી સાથે સાંભળજો. બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો અને વડીલો છે એ દાદાને કેસેટમાં જાજો બાળકો સાથે અને દાદાના કેન્દ્રોમાં જાજો. એથી કરીને આપણા ઘરમાં અત્યારે બાળકો બધા જની કેવી પરિસ્થિતિ હોય છે, એટલા ખરાબ રસ્તે હોય છે. અમુક તો ઘરમાં એમ કહે છે કે મને તો એમ થઈ જાય છે હું મારો આપઘાત કરી નાખું. તો કારણ કે બાને રાખવા જાઉં તો મને જાતના માણસો પબ્લિકો મને જોવા મળે અને ઘરમાં એવી પરિસ્થિતિ હોય છે તો એમ કહે કે મમ્મી ભાનબેન મને એમ થાય કે હું દવાને શીશી પીને હોઈ જાઉં. આવી પરિસ્થિતિ હોય છે. વિચાર કરો, આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને એમ કહે છે મેં કાંઈક ઓલા ભવે પાપ કર્યા હશે ને એટલે ભાનબેન મારે આ ભવે આ ભોગવવું પડે છે. મારો દીકરો મારા પેટે આવો પાક્યો, 2 દીકરા, એનો બાપ એવો પાક્યો. કારણ કે આપણે આ કર્મમાં આ ભવમાં એવા કર્મ કરીને તો આપણે આવતા ભવે પણ ભોગવવા પડે છે. તો આપણી વૃત્તિ ખોટી રાખીએ ને અને તો આપણે આવતા ભવે ભોગવવું પડે, 7 ભવ પછી ભોગવવું પડે છે. હંમેશા આપણી નીતિ સાચી રાખવાની, કોઈનું ખરાબ નહીં કરવાનું, કોઈની ઈર્ષા નહીં કરવાની, કોઈની અદેખાઈ નહીં કરવાની, કોઈનું ખાઈને રાજી નહીં થવાનું, કોકને ખવડાવીને રાજી થવાની, કોઈનું ખાઈને રાજી નહીં થવાની, આવી નીતિ રાખવાની. તો એથી કરીને આપણે ભગવાન આપણી સાથે રહે. આપણે કોઈ દિવસ કોઈની ભગવાન એમ કહે છે, ઘણા એમ કહે છે તમે કયા કર્મ કર્યા છે તમને આવું બધું સુખ મળ્યું. એને સારા કર્મ કરીને આવ્યા હોય અને સારા કર્મ કર્યા હોય એટલે એને સુખી ભોગવતા હોય. આપણે કાંઈક ખરાબ કર્યા હોય તો આપણે ભોગવવા પડે. ઉપરવાળાએ આપણને જો ગણપતિ દાદાને કહીશું રીતિ સિદ્ધિ સહિત આપણે હાજર રહીએ વાંચવામાં અને આપણે એક ત્રિકાળ સંધ્યા કરાગ્રેવ સત્ય લક્ષ્મી કરમળીએ સરસ્વતી કરમતીયત ગોવિંદમ પ્રભાતી કર દર્શનો સમુદ્ર વસને દેવી પર્વતસ્થ મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ સમસ્પમ વસુદેવ વસુતમ દેવમ કંસચારુણ નમત્તનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા. હે પ્રભુ તમે સદાય અમારી હારે રહેજો. અમે જ્યાં જઈએ ત્યાં તમે અમારી મોર રહેજો. અમે તમારી પાછળ, તમારા સિવાય અમે ડગલું પણ આગળ, હે પ્રભુ અમે તમારા સિવાય ડગલું પણ આગળ નહીં ભરીશું. જો તમે અમારા હૃદયમાં નહીં હો તો રામ બોલો ભાઈ રામ. જો તમે અમારા હૃદયમાંથી વહ્યા જશો ત્યારે રામ બોલો ભાઈ રામ થઈ જશે. જો તમે અમારી અંદર હશે તો અમે દરિયામાં ડૂબકી મારશું ને તો દરિયામાંથી પણ પાછા આવી જશે. એટલી અમને શક્તિ છે, અમને વિશ્વાસ છે તમારી પર મારા વાલા. હે પ્રભુ તમે અમારી અંદર હશો ને
તો દરિયામાં ડૂબકી મારશો ને તો ડૂબકી મારીને પણ પાછા આવી જશું. એટલી અમને તમારા પર વિશ્વાસ છે. મારા વાલાને કહી, પ્રભુને કહી, હે આપણે બીજો 14 બીજો આવ્યા છીએ. એનું સ્થળ છે વિવિધ પ્રકારે શિવ પૂજન કાર્ય જ્ઞાન થવા ચોખ્ખા અર્પણ વિધિ કરવાની. તે પણ ઉપરાંત એક વસ્ત્ર, એક શ્રીફળ અને આખું ગંધ પુષ્પ ધૂપ દીપ વગેરે શિવજીને અર્પણ કરવા અને પૂજા ફળ પ્રાપ્ત થાય છે. ફૂલ જો કેવું સરસ કહે છે ભગવાન, ત્યારે દક્ષિણામાં સોનું, રૂપું કે શક્તિ અનુસાર અર્પણ કરવું. ત્યાર પછી તમારાથી ચાંદી, સોનું કાંઈ યથાશક્તિ હોય એ દાનમાં દેવું. અને 12 જેટલા બ્રાહ્મણોને ભોજન કરાવવું એ બ્રહ્મ ભોજન કહેવાય છે. 12 જેટલા બ્રાહ્મણોને ભોજન કરાવવું એ બ્રહ્મ ભોજન કહે છે. બ્રાહ્મણોને જમાડીને અમે પહેલાં જો હું પરણીને આવીને ત્યારે અમે બ્રાહ્મણ જમાડતા ને તો એ પહેલાં રસોઈ બનાવતા અને અમને રસોડામાં પણ જવા ના દેતા. એ જમી લઈએ પછી જ અમે જમી શકીએ. આવી અમે હું પરણીને આવીને ત્યારે અમારી ઘરની રૂઢી આવી હતી. અને અમે હતા ને તો અમે પાડતા 3 દિવસ અમને ઘરમાં પણ ન જવા દી. ટાઈમમાં હોય ને તો અમને ઘરમાં પણ ન ગરવા દી. આવી અમારી રહેણી કેણી હતી મારા સાસુની. એ પણ બહુ પૂજાને પાઠને વિધિમાં બહુ જ હતા. પૂજાની વિધિ સંપૂર્ણપણે વેદના મંત્રો ભણી કરવી અને 1,00,000 તલનો અભિષેક કરી મંત્ર જાપ અર્પણ કરવા. 1,00,000 તલનો અભિષેક કરી મંત્ર જાપનો અભિષેક કરવા. અને તે પૂજા ફળની પ્રાપ્તિ હેતુ છે સ્વર્ગ ઈચ્છનારે પવિત્ર જલનો રુદ્ર પાઠથી અભિષેક કરવો. પવિત્ર જલનો રુદ્રપાઠથી અભિષેક કરવો. અને 2 પલ માપથી પણ માગ અને વડે અને કાંગ વડે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ઈચ્છાથી એ પૂજા કરવી. 1 પ્રસ્થ એટલે કે 1,00,000 પુષ્પોનું માપ સમજવું. અને શેની પ્રાપ્તિની શાંતિ અને જલધારા અભિષેક કરવો. જલધારા અભિષેક કરવો. જો આ કેટલું બધું મહત્વ છે. મહાદેવને આપણે કંઈ જ ખબર નહોતી કે આવું બધું પૂછન. આપણે તો જાય તો એક બસ જળનો લોટો ચડાવીને આવતા રહીએ. હે ભગવાન, આવું અમે તમારી પાસે અમે કંઈ જ કરી શકતા નથી. અમને માફી માગી છીએ. અમારાથી કંઈ થતું નથી કે અમને શક્તિ આપો કે અમે કાંઈક પણ તમારી પાછળ કરી શકીએ. અભિષેક ધારા, પંચામૃત અને ધારા, ગંગાજલ ધારા વગેરેથી પૂજા કર્યાથી સંતાન વર્ધક છે. અને તેની માહિતી પોતાના ગુરુવર્ય પાસેથી મેળવી લેવી. અને ઘરમાં અશાંતિની નાબૂદી માટે પણ ગુરુની આપેલ સમજણ કામ લાગશે. આવું જ પૂજન કરવાથી શિવની આવશ્યક પ્રસન્ન થાય છે. શિવ અવશ્ય પ્રસન્ન થાય છે અને આપણને દર્શન આપે છે. હે પ્રભુ, અમને ક્યારે તમે દર્શન આપશો? અમે તો પાપી છીએ. અમે એવી શક્તિ આપો અમે કોઈનું ખરાબ ના કરી, કોઈનું ખોટું ના કરી, કોઈનું ખાય નહીં કે ખાવાની વૃત્તિ ના રાખી, કે અમને કોકનું દાન પણ કર્યા છે એવા રાખજો. તો અમે તમારા દર્શન અમે તો કરી શકીએ. અમે પાપી હોય તો તમારા દર્શન ક્યાંથી કરી શકીએ? અમને દર્શન તમને ક્યાંથી મળે? એવા અમે કયા કર્યા હશે તો અમે તમને દર્શન કરશું કે લાલાના પણ અમને દર્શન મળે અને તમારા પણ શ્રીનાથજીના પણ અમને દર્શન થાય. એવા અમે કયા ઓલા ભાવમાં કાંઈક સારા કર્મ કરશું ને તો અમને આ ભાવમાં અમને કાંઈક સારા દર્શન ભગવાનના, સાક્ષાત ભગવાનના દર્શન અને થાય. તથા સર્વ દુઃખોનું શિવ રણ થાય છે. અને તેલ ધારા અને તમથી પણ મદથી પણ પૂજા કરવાથી રાજા જેટલું આશ્ચર્ય પ્રાપ્ત થાય છે. ત્યારે શેરડીના રસથી પણ અભિષેક કરતા આનંદ પ્રમોદ થવાની કૃપા વર્ષે છે. બોલો, શેરડીનો રસ ચડાવી
તો પણ એની કૃપા વર્ષે છે. આવી આપણને કંઈ ખબર છે કે શરીરનો રસ આપણે ભગવાનને ચડે, શિવલિંગને? જો આ તો મેં આજે સાંભળ્યું, મને ખબર જ નહોતી કે આ શિવલિંગને શેરડીનો રસનો પણ અભિષેક થાય છે. ગંગા જલના અભિષેકથી પણ મુક્તિ અને ફળદાયક છે. એટલે કે હે મુનિ શ્રેષ્ઠ, આપે તો પૂછેલ હકીકત મેં જણાવી છે. હે મુનિવર, આપે પૂછેલી મેં તમને હકીકત જણાવી છે. તે ઘણી જ હિતકારી બનશે અને શિવજી અને શિવલિંગ પૂજન સાથે ગણપતિ, સ્કંદ અને ઉમા સહિત શિવ પૂજન કરવું જોઈએ. આવું જ પૂજન કરતા પરિવાર ખૂબ જ સુખને પ્રાપ્ત કરે છે અને અંતે શિવલોકને પામે છે. પરિવાર સુખી થાય છે, પછી અંતે એ શિવલોકને પામે છે. અરે ભગવાન, આવી અમે પૂજા ક્યારે કરી શકશું? હે ભોળાનાથ, અમને શક્તિ થયો કે તમને વિધિસર અમે તમારી ક્યારેક પણ આવી પૂજા કરી શકીએ એવી અમે તમારી પાસે પ્રાર્થના કરી છીએ. અમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર. જો એક માજી હતા, એ માજી એકલા રહેતા હતા અને રોજ છાણા થાપી અને છાણનો સુંડલો ભરી અને છાણા થાપવા જાય. અને ત્યાં જઈ અને રોજ છાણા થાપવા જાય ને, છાણા થાપીને આવીને છાણાનો હુંડો લઈ આવી અને એ પોતે વેચીને એનું ગુજરાન ચલાવતા હતા. તો એને ઘર મોટું બધું જંગલ હતું, ઘર મોટું બધું વિશાળ ઘર હતું. તો રોજ તે પોતે પૂજા કરવા જાય ને, તો છાણા થાપવા જાય ને સુંડલો ભરીને એક તુલસીનો રોપ લઈ આવે. એવી રીતના એને ફરિયામાં મોટું જંગલ કર્યું હતું, તુલસીનું વન કર્યું હતું. તો રોજ તુલસીને પાણી પાય ને તો શું માગતા ખબર છે? ભગવાન કહે છે તમે જે માગો તે મળે. ભગવાન એવા આપણે સારા કર્મ કરીએ હોય તો મળે. આપણે પાપી હોય, આપણા પેટમાં પાપ હોય, કોકને ખાઈ જવાની વૃત્તિ હોય, કોઈને લૂંટી લેવાની વૃત્તિ હોય તો આપણને ના મળે. આપણે નીતિ સાચી હોય તો માંગીએ તે મળે. કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરું, કોઈનું ખરાબ. તો એ માજી કે હે ભગવાન, મારે તમારી પાસે કંઈ જ નથી જતું. જ્યારે મારું મોત આવે ત્યારે મને તમારા દર્શન દેજો પ્રભુ. મારે તમારા સાક્ષાત દર્શન કરવા છે અને મને દીકરો થઈ અને મારી ક્રિયા વિધિ કરવા માટે આવજો. આવી રીતના એને મોટું વન કર્યું હતું અને રોજ તે તુલસીને પાણી પાતા અને તુલસી માતા પાસે એ માગતા. તો સાક્ષાત ભગવાને એનો દીકરો થઈને એની ક્રિયા કરવા માટે ભગવાને પણ એને આવવું પડ્યું. એની ક્રિયા કરવા માટે ભગવાને પણ એની પાસે ઝૂકવું પડ્યું. અને એ રોજ જાય અને રોજ તુલસીનો રોપ લઈ આવે, રોજ જાય અને રોજ તુલસી. એવી જ રીતના એને ફરિયામાં મોટું વન બનાવ્યું તુલસીનું અને ભગવાન પાસે તુલસી પાસે માગતા, હે તુલસીમાં, મારે કંઈ જ નથી જોતું. જ્યારે મારું મોત થાય ત્યારે સાક્ષાત મને કૃષ્ણ ભગવાનના દર્શન દેજો અને મને ભગવાન દીકરો બની અને મારી ક્રિયા કરવા. પછી દીકરો બની અને ક્રિયા કરવા આવ્યા અને 12 દિવસ આખા સોસાયટીના બધાને જમાડ્યા અને પછી પોતે ક્રિયા કરીને જતા હતા. તો જે બાજુવાળો એને તો દર્શન દીધા, બાજુવાળો પાડોશી હતા ને એને પણ દર્શન દીધા. એ કે હાલો ભગવાન, તમે જાઓ છો તો હું તમને મૂકી જાઉં. મૂકવા જતા હતા ને તો એનો હાથ પકડી રાખ્યો ભગવાનનો. નહીં, તમે મને સાક્ષાત અસલ સ્વરૂપ તમારું બતાવો. તમે એ કે એનો દીકરો નથી, એને દીકરો છે જ નહીં. કે હું અમેરિકાથી આવ્યો છું, બાનો દીકરો છું, બાને ક્રિયા કરવા આવ્યો છું. અને બધું કરીને જતા હતા, મૂકવા જતા તો એનો હાથ મૂકતા નહોતા. એ કે ના, મને તમે ગમે એમ થાય, મને તમે હા નકર ના, તમે કહો તમે કોણ છો એમ કરીને કહે છે. પછી હાથ જ ના મૂકે. નહીં બેટા, હું તો માનો દીકરો છું, કોઈ નથી. તો આવી રીતના પછી ભગવાન હઠ નથી મૂકતો, એ હઠ નથી છોડતો, મને તમારું અસલ સ્વરૂપ બતાવો. તો ભગવાને એને પણ દર્શન આપ્યા. માં તો ગઈ, એના દર્શન કરતી ગઈ, એને ક્રિયા કરતી ગઈ, એને અગ્નિ સંસ્કાર કર્યું, એના 16 દિવસ 12 દિવસ બધી ક્રિયા કરી અને પછી ભગવાને પાડોશીને પણ દર્શન આપ્યા. એ મૂકવા ગયા ને એને ખબર પડી ગઈ અને ઓળખી ગયા હતા કે આ સાક્ષાત ભગવાન છે અને એને પણ દર્શન દીધા. તો આવી જ રીતના આપણે પણ આવા વિચાર રાખશું તો આપણે પણ જે ભાગશું, આપણે સારા, આપણે કોઈનું ખરાબ નહીં કર્યું હોય, કોઈનું ખોટું નહીં કર્યું હોય, કોઈની ઈર્ષા નહીં કરી, કોઈની હાય નહીં લીધી તો આપણને મળે. નકર આપણને ન મળે. આપણામાં પાપ હોય, કપટ હોય તો શું આપણને મળે? પાપીઓને આપણે શું આપે? કંઈ જ ન આપે. તો ભગવાનને કહે અમને તમારા જેવા વિચાર આપો,
સારા સંસ્કાર આપો તો અમે એથી કરી ભગવાન પાસે કંઈક સારું માગી અને ભગવાન કોકના દુઃખમાં ભાગ